ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભારે કમોસમી વરસાદે ખેડૂત પરિવાર પર આર્થિક સંકટ સર્જ્યું છે। તલગાજરડા ગામના ખેડૂત ધનજીભાઈ કળસરિયાનો 15 વીઘા જમીનનો કપાસ પાક નિષ્ફળ જતા તેમની પુત્રી કૃષ્ણાનું ડોક્ટર બનવાનું સપનું હવે અધૂરું રહ્યું છે। તલગાજરડા ગામના ખેડૂત ધનજીભાઈની પુત્રી કૃષ્ણાને ડોક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું અને આણંદની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો। તેમનો પ્રવેશ 28 ઓક્ટોબર 2025ના રોજ ભગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજ આણંદ ખાતે થયો હતો। ખેડૂત ધનજીભાઈએ 15 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું અને આશા હતી કે પાક સારો થશે, જેથી પુત્રીની વાર્ષિક રૂપિયા 1.40 લાખની કોલેજ ફી ભરી શકશે। જોકે કમોસમી વરસાદને કારણે ખેડૂત ધનજીભાઈનો સમગ્ર કપાસનો પાક નિષ્ફળ ગયો, જેના પરિણામે ખેડૂત પરિવારને મોટું આર્થિક નુકસાન થયું। હું ધનજીભાઈ લાખાભાઈ કલસરિયા અને મારી પાસે 15 વીઘા જમીન છે। મારે 3 દીકરીઓ અને 1 દીકરો છે અને હું સારીને ભણાવું છું અને મારા ખેતરની અંદર કપાસનો પાક છે અને કપાસના પાકની અંદર સારી એવી ખૂબ નુકસાની છે। એટલા માટે હવે હું એક છોકરીને કોલેજની અંદર એડમિશન લીધું હતું અને એ એડમિશન રદ કરાવ્યું છે ગઈકાલે, તો એ પૈસા ભરવાની ક્ષમતા નથી। એટલા માટે હું આ છોકરીને એડમિશન રદ કરું છું અને નુકસાની ખૂબ થઈ છે ખેતરની અંદર અને કોઈ ભણાવવાનો સ્ત્રોત નથી। એટલા માટે હું હવે આ એડમિશન રદ કરી અને ખેતીની અંદર બહુ ખૂબ તકલીફ છે મને। એટલે મારે હવે શું કરવું એ મને કોઈ માહિતી સૂઝતી નથી, તો એના માટે મારે હવે શું કરવું એ મને કાંઈ સમજાતું નથી અને હવે કાંઈ સરકારશ્રીની કાંઈ ગાઈડલાઈન હોય અને કાંઈ બને એટલું ઘટતું કરી શકે એવું હું સરકાર પાસે